ચાલો મિત્રો, આપણે નવાબ બાપુની વાત તો તમે સાંભળી, પણ હવે નવાબ બાપુનો ભાગ નંબર 2, જેમાં આપણે ગપ્પીજીની વાર્તા સાંભળશું. સાંભળ્યું છે ને મિત્રો? હાલો ભાઈ, પ્રસ્તુત છે દયારામ બાપુ. હવે નવાબ બાપુના રાજ એની અંદર એક માણસનું નામ ગપ્પીજી તરીકે નામ ઓળખાતો. હવે એ કાંઈ જે હોય એ ગપ્પીજી એટલે 4 હાથીની સજા ભોગવે. નવાબ બાપુના પ્રતાપે એના કંસારીની અંદર રહે અને કંસારીમાં બેહે એટલે કંસારીને મજા આવી જાય. એવા મધમાં બોલેલા ગપ શીખે કે તમને એના દમ કરી દે અને આનંદ જ આવી જાય. હોય ગપે ગપ પણ એમાં ફીટો ફીટ એવું કરી દે કે એમાં આનંદ જ આવે. જેમ દીકરી મૂસે વળ ઘાલ્યો એમ બાપની સામો મન્યો થાવા કે બાપા તમારે ખેતીવાડી ધંધો કરવો નહીં, એમને તમારે ઈ કે તમને ખબર છે વાડીની અંદર ઈ કે જાવ તો તમને ખ્યાલ આવે કેવા કામ કરવા પડે. ઈ ક્યારેક ક્યારેક તો બાપુ યારુની પથારીમાં હોવું પડે. તમે તમારા મનમાં સમજો છો હું? પણ જેમ દીકરે મૂછે વળ ઘાલ્યો બાપની સામો થવા મળ્યો એટલે એને એમ થયું મત દીધે માને નહીં, કમતે મને કોળાય આવેલ આખરે એને સવડા ન સોહાય. એટલે એને એમ થયું કે આ દીકરો એમ કાંઈ માનશે ને અનુભવી એને ખબર નથી. ભાઈ ગપના પ્રતાપે આપણે 4 હાથીની જમીન ભોગવી છે, તને બધા કાંઈ ખબર હોય નહીં. હે બાપુ, તમે 2 ગપ મારતા હશો તો હું 4 શીખડીશ. પણ કાંઈક ખેતીના ધંધાનો જ ખબર પડે. એમને ન્યા જઈને કે તમે જઈને ગપા ઠોકો ને તમે ખેતી કરો તો ખબર પડે ને. અરે બેટમજી, ખેતી કરવી હેલી છે, ગપ મારવા હેલા નથી. ભાઈ તમે 2 ગપ શીખતા છો તો હું 4 શીખીશ. તો અજા ભાઈ ખબર હતી છોકરો વગડાવશે. આમ ભલે જુવાન થઈ ગયો તો પણ એને એવી ખબર પડી કે આ છોકરો વગડાવશે. એને એમ કીધું કે નવાબ બાપુની કચેરીમાં જા એટલે ન્યા જઈને સલામ ભલામ કરજે, ઊભો રહેતો નહીં, ધોયેલ મૂળા જેવો થાય. હવે તમે બાપુ ઈ કે 2 ગપ મારતા છે, હું 4 ગપ ઠપકારી. તમે તમારા મનમાં સમજો છો હું? જાવા દો મને. એને થયું કે આ છોકરો કાંઈ એમ માને એમ નથી અને તે છોકરો વગડાવ એટલે એને કીધું કે બેટા કાંઈક નવાબ બાપુની કચેરીની અંદર સલામ ભલામ કરજે અને ઊભો રહેતો નહીં, ધોયેલ મૂળા જેવો. એમ તો બાપુ હું તમારો દીકરો છું. હિન્દુનો ડાયરો એને રામ રામ કહેવાય, મુસલમાનનો ડાયરો એને સલામ કરાય. બા બેટા હવે સમજો જા. એટલે આ તૈયાર થઈને કમ્પ્લીટ થઈને લુગડા નવા પહેરી અને માણસો કંસારીની અંદર ભરાણેલી દૂધની તરી ભરે એમ ત્યાં નવાઈ ગપીજીની વાટ જોતા હતા. અભી ગપીજી નહીં આવ્યા. ત્યાં એનો દીકરો આમથી આવ્યો. નવાબ બાપુ છોકરાને ભાળીને કીધું ये लड़का कौन है? ये गपीजी का कोई जानेता मानसो कीधु ये गपीजी का लड़का है, आपका दीदार के लिए आया है. अच्छा, કારણ કે ગપીજીની આબરૂના હિસાબે પ્રથમ તો એને સીટ આપી અને ખુશ ખુશ થઈને નવાબ બાપુએ પૂછ્યું ગપીજી કા લડકા કુછ ગપ છલા. આને એમ કે અહીંયા ગમે એવા ગપ હાલતા છે. છો ડફલારાનો ઉભો અને મળ્યો શ્યામ ભાવે માળીંગો માંડ્યા વગરનો ગપ શીખ્યો. આકાશમાં કૂતરું ભણતું હતું. નવાબ બાપુ કે વાહ ભાઈ વાહ, બડી તાજુકી की बात. मगर આકાશમાં કૂતરા ભણશે કેસે? કારણ કે આને બીજી કાંઈ તો ખબર તો હતી નહીં. એ આમને શીખ્યો આકાશમાં કૂતરું ભણતું હતું. પછી આગળ શું કેવું એ કાંઈ ખબર ન પડી. નવાબ બાપુએ કીધું ગપીજી કા લડકા કુછ આગે બાત કરો. પણ આને માળીંગો માંડ્યા વગરનો ગપ શીખેલું પછી કાંઈ બોલી ન ગયો. મળ્યો ગેંગે ફે ફે કરવા. साला खोटा बोला, गपीजी का लड़का साला तेरा अब्बा की शर्म लगती है, नकर तेरे तो मारना चाहिए. કોણ ગપીજીની આબરૂએ માર્યો ને એટલે કે અડધૂત કરીને એટલે કે અપમાન કરીને કાઢી નાખ્યો. તેરા અબ્બા કી શરમ લગતી હે, નિકલ જા. ત્યાં એના બાપુ આમ ખેતરના ધંધે ગયેલા. ભાઈ આવ્યા હોગ્યાળું મોઢું કરીને વાહમાં ભરાઈને બેઠા. ત્યાં એમના બાપુ પણ આવ્યા હાથી લઈ અને મોઢું જોઈને ઓળખી
हाँ बेटा कुछ गपी जी कोई गप मार्या बापू जीना हाजे बोल्यो बापू मारू गप हाल्યું નહીં તને એમ છે બેટમજી ગપ મારવા કઈ હેલા છે આ ચાર હાથીની જમીન કઈ એમનેમ આપણે ભોગવી છીએ પણ તું ન્યા જઈને બોલ્યો હું ઈ કે મને તો એમ કીધું ગપીજી કા લડકા કુછ ગપ ચલા એટલે હું તો ઊભો થઈ અને સીધો બોલ્યો આકાશમાં કૂતર્યું ભણતું પછી ઈ કે મને કાંઈ ખબર નથી મારે બોલવું બીજું કાંઈ નહીં બોલ્યો કે ના ના પણ માતાજીની દયાથી બધું થઈ જાય મુજાબા તમ તારે કાંઈ વાંધો નહીં હો ભલે તમ તારે હવે તારે ખેતીના ધંધે જવું છે કે ગપ મારવા જવું છે બાપુની કચેરીમાં ઈ કે બાપુ હવે બાપુની કચેરીમાં જવું નથી અને કચેરીમાં જાવ તો કચેરીનો બેઠો હોય હવે જિંદગીભર કચેરીમાં જાવ બાપુ કાંઈક હરખું ન આવડ્યું હોય તો અમથા કોક મારે તને બેટા એમ છે પણ બીજે દી હાથમાં પાકીટ હાથમાં જેકેટ આંખમાં સુરમો અને મારવાડી પગમાં મોજડી પહેરી અને કિનખાબી સુરવાલ પહેરી અને આપો ટીહા બની પટુક ટરડક કરતા બાપુની કચેરીની અંદર ત્યાં તો આખી કચેરી હલબલી ગઈ ફરીથી કયો તો કેમ ત્યાં તો આખી કચેરી હલબલી ગઈ આહા ગપીજી આયા આંખમાં સુરમો સ્ટીલનો વાટકો હોય તો કેમ આવ્યા પટુક ટરડક અને બેહી ગયા પ્રથમ તો પોતાની એની સીટ નિયમના પ્રમાણે લીધી બધાને સલામ કરી સીતારામ કર્યા અને પોતાની સીટ લઈ અને બેઠા નવાબ બાપુ બોલ્યા तुम्हारा लड़का बहुत साला झूठा बोला હું બાપુ વાત કરો મારો છોકરો કોઈ દે ખોટું બોલે નહીં અને ખોટું જિંદગીની અંદર બોલ્યો ન હોય કોઈ જિંદગીમાં ખોટું બોલે નહીં છોકરો અમારો કોઈ દી જિંદગીમાં ખોટું તેને કાંઈક એને મૂંઝવી દીધો હોય હું અરે પણ તો બાપ બેટે તમે એક હો હું અમારો છોકરો બોલ્યો હવે આકાશમાં કૂતર્યું ભણતું છે અને બીજો કેવા आकाश में कुत्ता भौंकता है साला भसे तो ठीक पर कैसे बचा ये પછી કે જવાબ નો દઈએ જો કઈ ગેંગે ફેફે મળ્યો હવે બાપુ એમાં એવી વાત છે અમારે એક છે ફગર પે અને મારે વિયાણી ને 1 મહિનાનો પાડો વીકે થયો પણ દૂધના લોભે અમારા ઘરને ઢવરાયો નહીં 1 મહિના દીનો થઈ અને પાડો જ્યાં વાંચરીની કોરે મરી પાડો હવે આખી રાત બાપુ પાડાના મરદાને પાલવે કેમ કે હું અને મારો છોકરો બે ઘડી અને વાડામાં નાખ્યા બરાબર અચ્છી વાત હે પણ ન્યા એક દીકે ઈ વાડામાં નાખ્યા અને ત્યાં પ્રાગડના દોડા બાપુ નીકળ્યા આકાશમાં ઈ ઉગ્યો ઝાલા કરતો અને બાપુ આકાશમાં કીધડા મળ્યા ઘૂમવા બાપુ એની નજર બાર ગાવ ઊંધી હોય વાહ ભાઈ વાહ અચ્છી બાત હે હોય ઈ છોકરો ન્યા પેશાબ કરવા ગયો હોય એને જોયું હોય ન્યા ઈ ગીધડો બાપુ ઉઈ એમાં નકરા ઉતર્યું ટોળું એમાં એક જોરાવર ગીધડો ઉતર્યો અને ઈ હંછોડું ઉલ્યું પાડાનું પૈણ હતું એમાં ન્યા એક મઢવું અને મઢવામાં એક કૂતરી વિયાણેલી અને નાના નાના કુરકુરિયા ઈ પાંડાના પણને જોયો એટલે માલપા ઈ કુરકુરિયા અંદર ગીરી ગયા અને મિયા કુર 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 ખાવા પણ ઓલા આકાશમાંથી એક મોટો ગીધડો ઉતર્યો ને બાપુ પણ ઈ આખું હસોડું ચાસમાં પગમાં લઈ અને ઉડ્યો રાગ ગણ રહેમાન દોઢો હાથ ઉપર વે ગયો પણ ઓલે પાડાના પૈડીમાંથી એક નહીં બાપુ 3 ગલુડિયા વેહ 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 કરતા આવતા ઈ એને જોયે અને બે બાપુ જોયેલા છે આ જોઈને તમારી આગળ વાત કરી હોય એટલે તમે એને બિચારાને કઈ આગળ બોલવા ન દીધો વાહ ભાઈ વાહ તમારા લડકા બહુ સચ્ચા હે પણ બાપુ ઈ માણસ જિંદગીમાં રોયો નથી અને ખોટું બોલ્યો નથી આ જોઈને બાપુ ઈ વાત કરેલી તમારી આગળ
લ્યો આ વાત છે. મજા આવી ને બાળકો? બોલો બાપા સીતારામ. હવે કાલે આપણે નવી વાર્તા કહેશું. કાલ આપણે બરોબર ને? બુદ્ધાઈની વાર્તા સાંભળશું. હા